રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના બે ફેઝ હોય. એક ડેવલપર કન્સ્ટ્રક્શન કરે, બિલ્ડિંગ બનાવે, અને સેકન્ડ ઇઝ બાયર્સ વે એને ખરીદે અને રહેવા આવે. આ જે જંત્રી વધી છે એ ઓલમોસ્ટ 2 ગણી, 3 ગણી, 4 ગણી જંત્રી વધી ગઈ છે, જે રિયલ ટાઈમ માર્કેટ વેલ્યુ કરતા 3 ગણી કે 4 ગણી જંત્રીનો વધારો આવ્યો છે. એમાં ફેઝ 1 જે ડેવલપર્સ ને બનાવવાનું હોય એ લોકોએ પ્રીમિયમ એફએસઆઈ બાય કરવી પડે. પ્રીમિયમ એફએસઆઈ બાય કરવાના 40% જંત્રીના પૈસા એમણે ગવર્મેન્ટને આપવા પડે, જે અત્યારે વાયબલ પ્રપોઝિશન રહ્યું જ નથી. તો જો આ જંત્રી લાગુ પડે તો ડેવલપમેન્ટ એટલે કે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ જ અટકી જશે, કેમ કે ડેવલપર માટે પ્રીમિયમ એફએસઆઈ બાય કરવી ઇમ્પોસિબલ થઈ જશે. અને સેકન્ડ વસ્તુ છે બાય કરનાર એટલે કે ખરીદનાર લોકો. જે જગ્યાની વેલ્યુએશન 50 લાખ રૂપિયાની હોય એક્ચ્યુઅલ વેલ્યુ, એના કરતા જંત્રીની વેલ્યુ 1 કરોડ રૂપિયા થઈ જતી હોય, તો બાયર બિચારો બાય કેવી રીતે કરે અને ડેવલપર એને વેચે કેવી રીતે? એટલે ડેવલપમેન્ટ આ જંત્રી જે અત્યારે જંત્રી એ લોકોએ સૂચિત કરી છે, એ જંત્રીનો જો આ પ્રમાણેનો વધારો આવ્યો તો ડેવલપમેન્ટ એટલે કન્સ્ટ્રક્શન પણ બંધ થઈ જશે અને બાઇંગ કરવાનું પણ બંધ થઈ જશે. એટલે ડેવલપમેન્ટ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે.